મોરબીના માળિયા હાઈવે ઉપર ટીમડી ગામ નજીક ટ્રાફિક જામ સર્જાયો હતો અને ટ્રાફિક જામના પગલે લોકો ભારે ફસાઈ ગયા હોય અને કલાકો સુધી આ ટ્રાફિક જામ નીકળ્યો ન હોવાને લીધે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। ભારે વાહનો લઈને નીકળેલા લોકો કલાકો સુધી આ ટ્રાફિક જામમાં ફસાય તેવું અવારનવાર બનતું હોય છે। તેવું જ આજે પણ બન્યું હતું, જેમાં મોરબીના માળિયા હાઈવે ઉપર ટીમડી ગામ નજીક આ જામ સર્જાયો હતો અને આવું અનેક વખત અહીંયા સર્જાય છે તેવું સ્થાનિકોનું કહેવું છે। વધુમાં સ્થાનિકો પાસેથી મળતી માહિતી પ્રમાણે અહીં ઓવરબ્રિજ બનાવવાની જરૂર છે, જે ન હોવાના લીધે વારંવાર અહીંયા ટ્રાફિક જામ સર્જાય છે। મોરબીના જે માળિયા હાઈવે છે ત્યાં અનેક હોટલો આવેલી છે, અનેક ટ્રાન્સપોર્ટ આવેલા છે અને ત્યાં ભારે વાહનોનો ભારે ઘસારો રહેતો હોય છે। તે ઉપરાંત ત્યાં સિરામિકના અનેક કારખાનાઓ પણ આવેલા છે। આ તમામ બાબતોને લઈને ત્યાં ટ્રાફિકો ભારે માત્રામાં રહે છે અને જે ટ્રાન્સપોર્ટર છે એ ટ્રાન્સપોર્ટના અનેક વાહનો ઘણી વખત હોટલની બાજુમાં કે રોડની બાજુમાં પાર્ક કરી દેવામાં આવતા હોય છે અને તે ઉપરાંત ત્યાં ટ્રાફિકને ભારે અસર કરે તેમ કારખાનાઓ પણ આવેલા છે, ત્યાં હોટલ્સ પણ આવેલી છે, ત્યાં ટ્રાન્સપોર્ટ આવેલા છે। આના લીધે વધુ માત્રામાં ત્યાં વાહનો રોડ ઉપર અવરજવર રહેતી હોય છે અને રોડ સાઈડમાં ઘણી વખત વાહનો પાર્ક કરી દેવામાં આવતા હોય છે, જેને લઈને વારંવાર અહીંયા ટ્રાફિક જામ સર્જાતો હોય છે। ચોકડી પડતી હોવાની જગ્યાઓ પર અનેક વખત આવા દ્રશ્યો સામાન્યપણે જોવા મળતા હોય છે। માટે ટીમડી જે છે ત્યાં ઓવરબ્રિજ બનાવવામાં આવે તેવી અગાઉ પણ માંગ થઈ હતી અને હાલ પણ લોકો કહી રહ્યા છે કે અહીંયા જો ઓવરબ્રિજ બનાવવામાં આવે તો ચોક્કસ આ ટ્રાફિક જામમાંથી લોકોને મુક્તિ મળી શકે તેમ છે। મોરબીના માળિયા હાઈવે ઉપર ટીમડી પાસે અવારનવાર ટ્રાફિક જામ સર્જાય છે અને જેને લઈને કલાકો સુધી વાહન ચાલકોએ આ ટ્રાફિક જામમાં ફસાઈ રહેવું પડે છે અને માનવ કલાકોનો બગાડ થાય છે, ઇંધન ફ્યુલનો બગાડ થાય છે અને ઘણી વખત અકસ્માતો પણ સર્જાય છે। આને માટે બેસ્ટ વે છે કંઈ ઓવરબ્રિજ બનાવવામાં આવવો જોઈએ અને ઓવરબ્રિજ બનાવવામાં આવે તો આ ટ્રાફિક જામની સમસ્યા ચોક્કસ દૂર થાય તેમ છે।